મુંબઈની માલિકોરે હોલમાં એક ચારણ કવિએ વાર્તા માંડેલી. જે હો 2 કલાક પ્રોગ્રામ પૂરો થયો. બી.આર. ચોપરા સાહેબ બેઠેલા પ્રોગ્રામમાં પૂરો થયો એટલે ગઢવી આમ વાર્તા કરીને નીચે ઉતર્યા. ચોપરા સાહેબ મળવા માટે આવ્યા, મળીને આનંદ વ્યક્ત કર્યો. એમણે કીધું, કવિરાજ ગઢવી मैंने सुना था गुजराती डायरा अद्भुत होता है, गुजराती लोक साहित्य अद्भुत है, पर एक बात थोड़ी मुझे गलत लगी. એટલે કીધું કે સાહેબ શું ગલત વાત લાગી તમને? ગાંધારી જેવી પતિવ્રતા નારી કઈ હોઈ શકે? ગાંધારી જેવી કે જે પોતાનો પતિ દુનિયા ન જોવે એટલે પોતે આંખે પાટા વાળી દે. આવી માં પતિવ્રતા હોવા છતાં એનો દીકરો દુર્યોધન કેમ થયો એનો મને જવાબ આપો ગઢવીજી. પછી અમારા ગઢવીએ કીધું, ગુજરાતની સૌરાષ્ટ્રની ધરતીના લોક સાહિત્યકાર તરીકે હું તમને એક જવાબ આપું છું. ચોપરા સાહેબ, જનેતાની જે 2 આંખ છે એમાં એક આંખ છે એ શિક્ષણની છે ને બીજી સંસ્કારની છે. શિક્ષણ અને સંસ્કારની આંખે જે જનેતા પાટા વાળી દે એના દીકરા દુર્યોધન જ થાય. પછી ગમે એટલી પતિવ્રતા હોય તો ભલે, ભક્તિ પરાયણ હોય તો ભલે, જેવી હોય એવી. ભાઈ ગઢવીના અહીંથી અત્યારે અભિનંદન.